હેલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છે મારા પ્રકાશ કાકા અને પૂનમ કાકીએ આજે રાંદલમાં તેડ્યા છે. તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો મારા પૂનમ કાકી નાની નાની માતાજીના પગ જોઈ રહ્યા છે અને તેમના આશીર્વાદ લઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો કેટલી બાળાઓ ઊભી છે અને તેમના આશીર્વાદ લેશે અને પગ ધોશે. આ બધા માતાજીના પગ ધોવાઈ જાય પછી માતાજીના દર્શન કરી અને પ્રસાદી લેશે. તો આ છે રસોડું અને ત્યાં તૈયારીઓ ચાલી રહી છે પ્રસાદીની. તો હવે તમે પણ માતાજીના દર્શન કરી લ્યો. તો હવે બધી બાળાઓ પ્રસાદી લેવા બેસી ગઈ છે. હવે પ્રસાદી લીધા બાદ બધી બાળાઓને શણગારની ભેટ આપવામાં આવી છે અને માતાજીને ચડાવેલો પ્રસાદ આપવામાં આવ્યો છે. અહીંયા લાલો પણ માતાજીના દર્શન કરવા આવ્યો છે અને પ્રસાદી લેવા આવ્યો છે. તો હવે તમે પણ માતાજીના આરામથી દર્શન કરી લો અને હું પણ માતાજીના દર્શન કરી લઉં. જય રાંદલમાં. તો સાંજે દાંડિયાનો પ્રોગ્રામ રાખેલો છે. આપણે નહીં પહોંચી શકશું કારણ કે મારે કાલે એક્ઝામ છે, એટલે આપણે હવે પ્રસાદી લઈને ઘરે જઈએ. આપણે પણ પ્રસાદી લેવા બેઠી ગયા છે. તો જય રાંદલમાં. તો નેક્સ્ટ વ્લોગમાં મળીએ. બાય.